આ છે આપણા વડનગરમાં સ્થિત હાડકેશ્વર મહાદેવનું મંદિર. આ મંદિર કહેવામાં આવે છે કે 1800 થી 2200 વર્ષ જૂનું છે. આ મંદિરનું મોટા ભાગનું કામકાજ 17મી સદીમાં ફરીથી કરવામાં આવ્યું હતું. તો હું અને મારી વાઈફ બંને આ મંદિરનો બ્લોગ બનાવવા પહોંચી ગયા છે હાડકેશ્વર. હેલો ગાઈસ, તો અમે ત્રીજા નંબરનો વિડીયો બનાવતા મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ. શ્રી હાડકેશ્વર મહાદેવનું મંદિર. જોવા લોકેશન વડનગરમાં લગભગ તો તમે બધા જોઈ જશે. લગભગ તો ભાવ આ મંદિર બધું જોયેલું છે. બહુ પ્રસિદ્ધ છે, તો તમે લગભગ તો આવેલો જ હશો, પણ તો બતાવી દઈએ. 365 માંથી એક બીજું આ મંદિર. જોવા ગાઈસ આજુ વાત શનિવાર છે ગાઈસ, આજે ના શુક્રવાર છે આજે. એના સાથે સાથે મહાદેવનું મંદિર જો તમને બહારથી બતાવી દઉં. શ્રી હાડકેશ્વર મહાદેવ મંદિર હજારો વર્ષ જૂનું મંદિર ગાઈ જાય રે નહીં ભાવ. પાછા કીધું કેવું મૂર્તિની શિલ્પ કલા તમે જોઈ શકો, બહુ અનોખી છે. ઉપર સુધી અલગ અલગ કોતરણીમાં બનાવેલું છે મંદિર. અલગ અલગ પથ્થરની ડિઝાઇનો પાડેલી પથ્થરમાં. જો ગાઈસ આ મંદિરની હાઈટ જોવો તમે. બહુ ઊંચું હોય. શ્રાવણ મહિનાના 4 સોમવાર મેરો બનાયા. 4 સોમવાર અને પબ્લિક બહુ આવતી હોય છે. હોય આગળ ટુરિસ્ટ પણ બહુ આવતા હોય ગાઈસ. એના હાથે હાથે બીજો આજુબાજુ નવનો મંદિર પણ છે. શ્રી પંચનાથ મહાદેવનું મંદિર સાહેબ. પંચનાથ મહાદેવ. લોકેશન મસ્ત નહીં? ચારેકોર ફરીને તમને બતાવી દઈએ કે કઈ કઈ રીતનું હોય. અહીંયા આગળ જગ્યા પણ બહુ છે ગાઈસ, જોઈ લો તમે. પાછળના ભાગમાંથી મંદિર બતાવી દઈએ. લગભગ 3 માળનું મંદિર છે ગાઈસ. એમાં અલગ અલગ રૂમ પણ છે. એ તો અરે પ્રોજેક્ટ છે એના માટેનું, રાતે પેલું લેઝર શો માટે. અહીંયા આગળ પણ લેઝર શો સેટ કરેલો ગાઈસ, જોઈ લો. રાતે આવે તો બહુ જ મસ્ત હોય છે. મંદિરની ગાઈસ કોતરની તમને બતાવું જો. ત્રણ માળનું મંદિર છે ગાઈસ. અંદરની સાઈડ 3 રૂમ આવેલા છે. અને બહુ અનોખું મંદિર આવે. ભાવ તું કેટલી વખત આવી કા લગન પછી આવી? ચાણ આવેલી પેલા સોમવાર મેળો ભરાય શ્રાવણ મહિના એટલે આવેલી. લગન પેલા એવું ને, લગન પેલા આવેલી. ગાઈસ ના હાથે હાથે સાઈડમાં નાનો પેટા મંદિર પણ જોઈ શકો. બધા ભગવાનની મૂર્તિ હોય છે. તમે જોઈ શકો આ મંદિરના બધી બાજુ ફરી ફરીને તો ભાગ બતાવી દીધા, પણ આ જુઓ હાઈટ જુઓ, એની કોતરણી જુઓ ખાલી તમે ધારી. કેટલી મસ્ત છે. અને અહીં આગળ જગ્યા પણ બહુ છે. પેપર ના કહેવાય, વલ્લો સાહેબ વડલો કહેવાય. અરે પેપર છે જો. આ વરટલી શું હોય? અરે પેલી પેપર છે. જો ગાઈસ ભાવ તો એટલું ફરીને એમાં થાકી જાય છે બે. મંદિર ગાઈસ જેને જેને આ મંદિરે આવેલો હોય ને જોયેલું હોય ને ફટાફટ કોમેન્ટ કરી દો ગાઈસ. લગભગ તો બધો આવેલો જ હશે, કોઈ બાકી નહીં. વડનગરના બહારનું પણ જે હોય ને કોમેન્ટ કરો ગાઈસ. 365 વડનગરનો જ છીએ નહીં? આપણે વડનગરનો છીએ. વડનગરમાં બધા ફરી વળીએ. ગાઈસ 365 માંથી આ મંદિર છે અમારું ત્રીજા નંબરનું. 365 મંદિરની જર્નીમાં ગાઈસ અમને ફૂલ થોડો સપોર્ટ કરો ગાઈસ. ને મંદિર જેટલો પણ તમે લગભગ તો અડધો જોયો હશે, પણ બધો તો કોઈને નહીં જોયો, મેં નહીં જોયો. પણ તમારા જેવા ફોલોવરને પૂછીને અમે બધા મંદિર ફરવાના વડનગરના. મોટા માણસો પૂછેલા, મોટાને તો ખબર જ હોય. 365 મંદિર આપણે ફરવાનું છે. ત્રીજા નંબરનું તો થઈ ગયું. 3 તો થઈ ગયો. 362 બાકી રહ્યો ગાઈસ. લગભગ 1 વર્ષ પૂરું થઈ જાય 365 મંદિર ફરતા ફરતા.